તો વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લાના પોશીનાના લાંબડિયા વિસ્તારમાં તસ્કરો બેફામ બનતા વેપારીઓ અને સ્થાનિક લોકો ભયમાં મુકાયા છે। છેલ્લા 1 મહિનાથી તસ્કરો ખુલ્લેઆમ દુકાનો ઉપર ખુલ્લેઆમ પથ્થરમારો કરી રહ્યા છે। 2 દિવસ પહેલા તસ્કરોએ ગોડાઉનમાં પણ આગ લગાવી હતી, ત્યારે બેફામ બનેલા તસ્કરો સામે કાર્યવાહી કરવામાં આવે, જ્યાં મોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિક લોકો પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા અને પેટ્રોલિંગ વધારી આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી। મહિનાથી લાંબડિયામાં કેટલીક ચોરીની અને ઇવન લૂંટફાટ માટેના પ્રયત્નોના ભાગરૂપે આગ લગાડવાના કિસ્સાઓ પણ બન્યા છે અને આ બાબતો પર અમે જ્યારે પોલીસનો જે નંબર આપવામાં આવેલો છે 100 નંબર ઉપર સંપર્ક કરીએ છીએ, પણ શક્ય છે કે ચોમાસાના કારણે કે વરસાદના કારણે એનો સંપર્ક થઈ શકતો નથી હોતો અને આ ઘટનાઓ સતત બનતી રહે છે। આ આધાર પર અમે જ્યારે પરમ દિવસે રાત્રે મોટા પાયા પર કેટલીક બાબતો બની અને લૂંટફાટના પ્રયત્નો થયા, ત્યાં આખું ગામ લાંબડિયાથી દરેક સમાજના લોકો અહીંયા સાહેબને એસપી સાહેબને મળવા માટે આવ્યા છીએ। સાહેબને મળ્યા, સાહેબ સાથે સારી એવી રજૂઆત થઈ। સાહેબે પણ અમને પૂરી ખાતરી આપી છે કે હવે કંઈ પણ આવું બને તો એ બાબતે તમે તરત જ 100 નંબર અને એનો લેન્ડલાઇન નંબર પણ આપ્યો છે, એ નંબરો ઉપર કોન્ટેક્ટ કરજો તો તરત જ તમારી બાબતને જાણ પર લેવામાં આવશે। અગાઉ કોઈ અરજી આપેલી, આપે કોઈ ફરિયાદ આપેલી? ના, ભૂતકાળમાં વર્ષો પહેલાં આ વસ્તુ બનેલી, પણ